રાધે રાધે, જય સિયારામ. આપણે ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર ચાલે છે. ચૈતન્ય મહાપ્રભુના ચરિત્રમાં કૃષ્ણ બેનવા નદીના કિનારે એક ગામ છે. એ ગામમાંથી કૃષ્ણ કર્ણામૃત નામનું પુસ્તક ચૈતન્ય મહાપ્રભુને મળ્યું. અને એ કૃષ્ણ કર્ણામૃત પુસ્તક મળ્યું એટલે ચૈતન્ય મહાપ્રભુ અતિશય પ્રસન્ન થઈ ગયા. કારણ કે કૃષ્ણ કર્ણામૃત એક દિવ્ય ગ્રંથ છે અને એમાં કૃષ્ણની મહિમા ભરેલી છે. એટલે અતિશય પ્રસન્ન થઈ ગયા અને એને કૃષ્ણ કર્ણામૃતની એક નકલ બનાવી લીધી ચૈતન્ય મહાપ્રભુએ. અને એ નકલ બનાવી અને પોતાની પાસે રાખી લીધી. પછી ચૈતન્ય મહાપ્રભુ ત્યાંથી આગળ વધ્યા ને તો દંડકારણ્ય વનમાં આવ્યા. આ દંડકારણ્ય હું ભૂલું નહીં તો મહારાષ્ટ્રની અંદર છે. અને ભગવાન રામે દંડકારણ્યમાં નિવાસ કરીને એ વનને અતિશય પવિત્ર બનાવ્યું હતું. ભગવાન શ્રી રામજીએ. હવે આ દંડકારણ્ય વનનો થોડોક ઇતિહાસ કહું. દંડક નામનો એક રાજા હતો. એ દંડક રાજા છે ને, આમ તો સ્વભાવનો સારો હતો, એવું નહીં કે સ્વભાવનો સારો, પણ એનાથી એક ગલતી થઈ ગઈ. એનાથી એક ભૂલ થઈ ગઈ. અને ભૂલ ખાસ કરીને સંતોના અપરાધની હોય ને તો એનું બહુ મોટું ફળ ચૂકવવું પડે છે. તમારાથી કીડો મરી ગયો કે મકોડો મરી ગયો કે કઈ એવી હત્યા થઈ ગઈ નાની મોટી જીવજંતુની કાંધે, એ તો નામ જપથી ધોવાઈ જશે, ભૂલથી થઈ જાય તો. પણ ભક્ત અપરાધ ખતરનાક. ભક્તનો અપરાધ કરે છે ને તો જીવ મૂળિયેથી નષ્ટ થઈ જાય છે. એટલે ક્યારેય ભક્તોનો અપરાધ કરવો જોઈએ નહીં. આ દંડકારણ્યની કથા આપણે સમજાવે છે. તો આ દંડક નામનો રાજા હતો ને, એ એકવાર શિકાર ખેલવા ગયો તો જંગલની અંદર એને એક સુંદર બ્રાહ્મણની કન્યાને જોઈ. ઋષિની કન્યા હતી, તપસ્વીની કન્યા હતી. એ સુંદર કન્યાને જોઈને દંડક એમાં મોહિત થઈ ગયો. એમાં એવો મોહિત થઈ ગયો ને કે એને એની હારે જબરદસ્તી કરી. હાલાકી ઋષિ મુનિની કન્યાએ કીધું કે મારી સાથે જબરદસ્તી ન કરો, હું ઋષિની કન્યા છું, તપસ્વી છું અને મતલબ સતીનારી છું, તો જબરદસ્તી ન કરો. કુંવારી હતી તો એ દંડક એની હારે જબરદસ્તી બળાત્કાર કરે છે. એવું વર્ણન મેં વાંચેલું છે. જબરદસ્તી બળાત્કાર કર્યો એટલે છોકરીએ રોતી રોતી એના પિતાને ફરિયાદ કરી કે દંડક રાજાએ મારી હારે આ રીતે બરજોરી કરી છે. તો એના પિતાને ગુસ્સો આવી ગયો અને એને શ્રાપ આપી દીધો કે જ્યાં સુધી દંડકનું રાજ્ય છે ને ત્યાં સુધી ઈ અરણ્ય એટલે વેરાન વન બની જશે. એટલે જ એનું નામ પડ્યું દંડકારણ્ય. દંડક રાજાનું રાજ્ય અરણ્ય બની ગયું. અરણ્ય એટલે રણ મેદાન બની ગયું ઋષિના શ્રાપના કારણે. અને દંડકારણ્ય એક મતલબ જંગલ હતું, દિવ્ય જગ્યા હતી, એની જગ્યાએ વેરાન રણ બની ગયું ઋષિના શ્રાપના કારણે. આ પ્રસંગો સાબિત કરે છે કે તપસ્વીઓનો આદર કરવો જોઈએ અને તપસ્વીના દીકરા દીકરીઓનો આદર કરવો જોઈએ. એ બધા તપસ્વી કહેવાય. એની હારે ખોટી જીભાજોડી કે માથાજીકર ન કરવી જોઈએ. સંતો હારે તો માથાજીકર કરવી જ ન જોઈએ. આપણે કદાચ કોઈ વસ્તુ સંતોની અનુકૂળ ન આવે તો હાથ જોડીને ત્યાંથી નીકળી જવું જોઈએ. બિલકુલ. પણ સંતો હારે માથાજીકર ન કરવી જોઈએ. અમારા શ્રી શ્રી રમેશ બાબાજી મહારાજ એમ કહે છે કે સિકંદર જયારે લડવા નીકળ્યો ને ભારત તરફ આવતો હતો, એને આખી પૃથ્વી જીતી લેવી હતી સિકંદર ને. ત્યારે એના ગુરુ એરિસ્ટોટલે કીધું હતું કે બેટા જો તારે આખી પૃથ્વી જીતવી હોય ને તો મારી એક જ વાત તારે ધ્યાનમાં રાખવાની છે. તો સિકંદર કે બોલો કઈ વાત ધ્યાનમાં રાખવાની છે? તો કે તારે છે ને કે ભારત દેશની અંદર જે કૌપીન પહેરીને સાધુ ફરતા હોય ને એના જીભા જોડી નહીં કરવાની. કેટલી ગૌરવની વાત છે. એરિસ્ટોટલ એ જમાનામાં પણ એમ કેતો કે ભારતના સાધુ આરે મગજમારી કરીને તારું સપનું પૂરું નહીં થાય.
હા તું નહીં જીતી હક આખી પૃથ્વી. એક જ સલાહ આપી, બોલો કે ગમે આ લડાઈ કર. એને ખબર હતી એરિસ્ટોટલ ને કે બાકીના દેશો તો ભોગવવા વાળા છે, એટલે એને તો સિકંદર લડાઈમાં જીતી જ જશે. પણ ભારત તપસ્વી દેશ છે, વાહ રે વાહ. અને તપસ્વી દેશને જીતવો એટલો સહેલો નથી. એની સંતોની તપસ્યા એની રક્ષા કરતી હોય. બિલકુલ. આ સલાહ એરિસ્ટોટલે આપી હતી સિકંદરને, પણ સિકંદર એ સલાહ પ્રમાણે હાલી હઈકો નહીં. હા જયારે એ ભારત આવ્યો લડતા લડતા, ત્યારે અડધી પૃથ્વી જીતી લીધી હતી સિકંદરે. હા અડધી પૃથ્વી જીતી અને સિકંદર ભારત દેશમાં પહોંચ્યો. હા ભારતમાં પહોંચ્યો ને તો સિકંદર એકવાર નદીએ નાહવા જતો હતો, અને નાનકડી કેડી હતી. એ કેડી પર એક કૌપિનધારી સંત મળી ગયા સામે. હા તો સિકંદર ને ભાઈ ગમે એમ તો અભિમાન હતું કે મેં અડધી પૃથ્વી જીતી લીધી જેવું અભિમાન હતું. એટલે ઓલા સંતે કીધું ભાઈ મને માર્ગ દઈ દે, હું નાઈને આવું છું ને મારે ભજન કરવા જવું છે. હા તો સિકંદર કે અરે હું અડધી પૃથ્વીનો રાજા ને તું મને આદેશ આપીશ કે માર્ગ આપી દે, તું માર્ગ દઈ દે કે હરી જા રસ્તામાંથી. હવે આ તો કૌપિનધારી સંત હતા, એ કઈ કોઈનું થોડું રાખે. હા કૌપિનધારી સંત કઈ કોઈનું રાખ. સિકંદર ને કે ભાઈ તું અડધી પૃથ્વીનો માલિક હોય તો આખી પૃથ્વીનો હોય, મારે મતલબ નથી, જલ્દી રસ્તો દઈ દે, મારે જવું ભજન કરવા. હા તો સિકંદર અને સંત વચ્ચે જીવાજોડી થઈ ગઈ, બાજાબાજી થઈ ગઈ. બાજાબાજી થઈ ગઈ ને એટલે સિકંદરે એ સંતનો હાથ પકડી અને આમ જાળીમાં નાખી દીધો. હા સંતને જાળીમાં નાખી દીધો, અને પછી સિકંદર ઈ કેડી ઉપર હાલીને નદીએ નાહવા ગયો. તો અહીંયા સિકંદર થી અપરાધ થયો, સંત અપરાધ. હા અને આ અપરાધ પછી, સંત અપરાધ પછી સિકંદર અને પુરુની લડાઈ થઈ. ભારતનો મોટો રાજા હતો પુરુ, સિકંદર અને પુરુ પ્રખ્યાત છે. હા પુરુ આરે લડાઈ થઈ તો પુરુ પાસે સેનાય ઓછી હતી, બધું ઓછું હતું, પણ એને સાથ આપ્યો ભારતના મચ્છરોએ. ભારતના મચ્છરો સિકંદરને એવા કઈડા, એની સેનાને એવા કઈડા ને બધા બીમાર પડી ગયા, કોલેરા જેવું થઈ ગયું બધાને. વાહ રે વાહ. બધા બીમાર પડી ગયા સંત અપરાધના કારણે. સિકંદરના સૈનિકોની હિંમત તૂટી ગઈ કે ભારતના મચ્છર સામે અમે લડી શકતા નથી, અમે બીમાર પડી ગયા છીએ, હથિયારે ઉપાડી શકતા નથી, અમને ઘર યાદ આવે, તમારે ઘરે જ આવવું છે. હા પૂરું હારે થોડીક નાનકડી લડાઈ કરીને બધા થાકી ગયા, અને ભારતવાળાને તો મચ્છરની આદત હોય. હા એટલે ભારતવાળાને કાંઈ ન થયું, પણ સિકંદર ને બધા કુમડા હતા, સુખમાં ઉછરેલા હતા ને, આમ મતલબ ઓલી ગોરી પ્રજા થોડીક કુમડી તો કહેવાય ને. હા હા એટલે એ કુમડા હતા. એટલે પછી બધા થાક્યા, અને સિકંદર કે હાલો વતન સાંભળી દે, પાછા જાય. પાછા ગયા તો વચ્ચે જ સિકંદર નું મૃત્યુ થઈ ગયું, ઘરે ન પહોંચી ગઈ. હા ઘરે ન પહોંચી ગયો, કારણ કે એને ભક્ત અપરાધ કર્યો હતો. એના ગુરુનું મોઢું જોઈ ન ગયો એરિસ્ટોટલ નું. હા ભક્ત અપરાધ કર્યો હતો એને. એ ભક્ત અપરાધ પછી જ જોઈ એની હારની શરૂઆત થઈ, અને ભારતની અંદર એ જીત ન મેળવી શક્યો. હા અને એને પાછું જવું પડ્યું ને રસ્તા વચ્ચે મરવું પડ્યું. એટલે મરતી વખતે સિકંદરે કીધું કે મારા હાથ ખુલ્લા રાખજો, એટલે બધાને ખબર પડે કે હું કાંઈ લઈને જાતો નથી. હા હું કાંઈ લઈને જાતો નથી, એ ખબર પડે એટલે સિકંદરે હાથ ખુલ્લા રખાયું. આવી વાત છે. તો કહેવાનો અર્થ શું છે કે વૈષ્ણવ અપરાધથી મનુષ્યએ બચવું જોઈએ. તો દંડકારણ્ય વેરાન વન બની ગયું, અને હજારો વર્ષ સુધી દંડકારણ્ય વેરાન વન રહ્યું, હજારો વર્ષ સુધી. પછી રામ જન્મવાના હતા, રામજી પધારવાના હતા. તો રામજી પધારવાના હતા ને, એટલે બધા દેવતાઓએ બધા નક્કી કર્યું કે ભગવાન રામ પધારે છે, તો હવે આ દંડકારણ્ય હરુભરું થઈ જવું જોઈએ, કારણ કે અહીંયા રામ પગલા કરશે. હા તો રામ આવે એ પેલા આ દંડકારણ્યને હરુભરું કરવું હોય કેવી રીતે કરવું પડે? હા ત્યારે બ્રહ્માજી કહે છે કે જો કોઈ સંતના પગલા દંડકારણ્યમાં થઈ જાય ને તો હમણાં હરુભરું થઈ જાય, કારણ કે સંતોમાં મતલબ શ્રાપ તોડવાની શક્તિ હોય છે. હા સંતો બીજાનો શ્રાપ તોડવો હોય, શ્રાપ પણ તોડી શકે છે. હા એટલે બધા દેવતાઓએ અને બ્રહ્માજીએ આને અગસ્ત્ય ઋષિને વિનંતી કરી દીધી હા કે હે અગસ્ત્ય ઋષિ, તમે દંડકારણ્યમાં પગલા કરો અને દંડકારણ્યને પવિત્ર કરો, ભગવાન રામ આવવાના છે. તો કે ઠીક, રામનું કામ છે, રામ આવવાના છે તો કરી દઈએ, એમાં શું મોટી વાત છે. હા એટલે અગસ્ત્ય ઋષિ દંડકારણ્યમાં પગલા કરવા માટે ઉત્તર ભારતમાંથી હાલતા થયા.
તો ઉત્તર ભારતમાં હાલતા થયા ને તો ગુજરાત મહારાષ્ટ્ર પાસે પહોંચ્યા ને તો વિંધ્યાચલ પર્વત વચ્ચે આવ્યું. હા હવે વિંધ્યાચલ અને સૂર્યદેવનો ઝઘડો થઈ ગયો હતો. વિંધ્યાચલ સૂર્યને એમ કહે છે કે તું મેરુ પર્વતની પરિક્રમા કરસ, અમારી પરિક્રમા કેમ નથી કરતો? હા ત્યારે સૂર્યએ કીધું ભાઈ ભગવાને મને ઈ જ રસ્તો આપ્યો છે એટલે હું મેરુ પર્વતની પરિક્રમા કરું છું, તમારી પરિક્રમા ન કરું. તો વિંધ્યાચલ કે હું વધવા માંડીશ, એવો વધીશ કે તારે મારી પરિક્રમા કરવી પડશે. હા એમ કહી અને વિંધ્યાચલ વધવા માંડ્યો. વધતા 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 વિંધ્યાચલ એવડો મોટો થઈ ગયો કે એને સૂર્યનો રસ્તો રોકી લીધો. હા સૂર્યનો રસ્તો રોકાઈ ગયો અને પૃથ્વીમાં હાહાકાર મચી ગયો, કારણ કે એક જગ્યાએ દિવસ અને એક જગ્યાએ રાત. એમ હા એટલે હાહાકાર મચી ગયો. હવે કરવું શું? સૂર્ય તો રસ્તો રોકીને ઉભા રહી ગયા છે. તો બધા કે અગસ્ત્ય ઋષિ કઈક કરો, વિંધ્યાચલ પર્વતને સમજાવો, નકર સંસાર કઈ રીતે હાલશે? હા તમે કોઈ પણ રીતે વિંધ્યાચલને સમજાવો. એટલે પછી અગસ્ત્ય ઋષિ ગયા અને વિંધ્યાચલને કીધું કે વિંધ્યાચલ, તો કે હા, તો કે મારે દક્ષિણ દિશામાં જવું છે તીર્થયાત્રા કરવા માટે, કે તો મને રસ્તો આપી દે. હા તો વિંધ્યાચલ કે મહારાજ વયા જાવ ને, હું તમને રોકતો નથી. કે તો કે તું યાર આવડો મોટો થઈ ગયો જો, સૂર્યને રોકી લે એવડો, હવે આવડો પર્વત ટપીને હું કેદી દક્ષિણ ભારતમાં જાવી? કે હા થોડોક નીચો થઈ જાય. કે તો કે જી ગુરુજી, તો હું તમને દંડવત કરું છું. કે દંડવત કરું એટલે મારા ઉપર થઈને તમે પાર નીકળી જાવી. હા તો અગસ્ત્યને ખબર હતી કે પાછો ઉભો થશે તો બધી દેવતાઓનું કામ અટકી જશે. હા એટલે એને કીધું કે હા પણ તું દંડવત કરું વયો જાવ, પણ પછી મારે પાછું આવવું તો ખરા ને. કે એટલે જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તારે દંડવતમાં પડ્યું રહેવાનું. વાહ વિંધ્યાચલ કે મને કબૂલ છે. એને એમ હતું કે 1-2 મહિના જાત્રા કરીને પાછા આવી જશે. હા તો કે મને કબૂલ છે. પણ વિંધ્યાચલે દંડવત કર્યા એટલે નાનો થઈ ગયો એટલે અગસ્ત્યજી ગયા પછી દક્ષિણ ભારતમાંથી કોઈ દી આવ્યા નથી. હા એટલે જ આપણા ગુજરાતીમાં કહેવત છે, યાર અગસ્ત્યના વાયદા ન કરતું. મતલબ અગસ્ત્ય જેવા ખોટા વચન ન આપ. અગસ્ત્ય ગયા આવ્યા જ નહીં વિંધ્યાચલને ઉભો કરવા. હા એવી વાત છે. ગુજરાતીમાં કહેવત છે અગસ્ત્યના વાયદા. હા મતલબ કોઈ વચન પાલન ન કરે ને તેમ કે તું તો યાર અગસ્ત્ય જેવો છો, અગસ્ત્ય ગયા આવ્યા નહીં પાછા. હા તો અગસ્ત્ય ઋષિ ગયા પછી અગસ્ત્યજીએ દંડકારણ્યમાં પગલા કર્યા ને તો દંડકારણ્ય હરુભરું થઈ ગયું, બગીચાઓ ખીલી ગયા. હા આ છે એક સંતની તાકાત. હા આ સંતની તાકાત છે કે સંત જો કોઈ જગ્યાએ પગલા પણ કરે ને તો એ જગ્યાને હરીભરી બનાવી દે છે. હા નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. મેં એવું વાંચ્યું છે ભવિષ્ય પુરાણમાં કે આપડા વાલ્મીકી ઋષિ મરા 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 બોલતા હતા ને, એ જગ્યા રણ પ્રદેશ હતી. હા તો મરા મરા બોલતા બોલતા એને રણ પ્રદેશમાં ઝાડવા ખીલવી દીધા એવું ભવિષ્ય પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે. હા નામ તો મરા મરા નો કરતા હતા,